નમસ્કાર દર્શક મિત્રો, આજકાલ આજે બાકી બધું કાલે આજકાલના ફેસબુક લાઈવ પેજ ઉપર આપનું સ્વાગત છે। આપ જોશો હાલ અત્યારે જામનગરમાં જે છે તાલુકા વિસ્તારના ખેડૂતો આગેવાનો દ્વારા ક્યાંક ને ક્યાંક બળદગાડા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। બળદગાડું લઈ અને જામનગર શહેરના માર્ગો ઉપર બળદગાડું ચલાવવામાં આવી રહ્યું છે। બળદગાડાને સાથે લઈને જે ખેડૂતોએ મગફળી મામલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। 300 મણ જે છે ટેકાના ભાવે મગફળી ખરીદવી જોઈએ તેવી માંગણી ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। ત્યારે હાલ ખેડૂતોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો છે। આપ જોઈ શકો છો આજકાલ ફેસબુક લાઈવ પેજ ઉપર ખેડૂતોની માંગણી છે કે જે 300 મણ જે છે એ ક્યાંક ને ક્યાંક 300 મણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવી જોઈએ તેના મામલે અત્યારે વિરોધ પ્રદર્શન જે છે કરવામાં આવી રહ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો આગેવાનો આ રેલીમાં જોડાયા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। હાલ તમામ આગેવાનો પણ ઉપસ્થિત છે। જે રીતે સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળી આપવામાં આવી છે તે 300 મણ જેટલી આપવામાં આવે તેને લઈને ક્યાંક ને ક્યાંક માંગ કરવામાં આવી રહી છે। હાલ અત્યારે તમામ ખેડૂતો જામનગર જિલ્લા વિસ્તારમાંથી પંથકમાંથી પણ જોડાયા છે। અહીં જે આપણી સાથે આગેવાન કાસમભાઈ આ વિરોધ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ખેડૂતો અત્યારે હાલ અહીં પહોંચ્યા છે અને પોતાનો વિરોધ પણ દર્શાવી રહ્યા છે। આપણી સાથે ઉમરભાઈ શું વિરોધ છે? ગત વર્ષે સરકારે 200 મણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરી હતી। આ વર્ષે સરકારની જાહેરાત મુજબ જે 70 મણ લેવાના છે એના વિરોધમાં અમે ઓછામાં ઓછી 300 મણ ખેડૂતોની મગફળી ખરીદી કરવી જોઈએ એવી રજૂઆત છે। અથવા જે ડિફરન્ટના ભાવ છે, જે ડિફરન્ટની રકમ થાય એ સરકારના ખાતામાં સીધી ખેડૂતના ખાતામાં સરકાર સીધી જમા કરાવે એવી યોગ્ય ખેડૂત હિતની માંગણી લઈ અને અમે ખેડૂતોને સાથે રાખી અને રજૂઆત કરવા આવ્યા છીએ।